दोस्तों जय जवान जय किसान। दोस्तों जय सरदार। बधाने जाजा करीने राम राम। दोस्तों आजे 5 वागे तमारी वच्चे लाइव थई अने थोड़ी वातो करवी थी, थोड़ी चर्चा करवी थी अने आ बधा जल्दी जोड़ाई जाओ एवी मारी आप सर्वने इच्छा व्यक्त करूँ छूँ। मित्रों बधा जोड़ाई जाओ એટલે આપણો વિષય મૂકીએ અને થોડા જ શબ્દોમાં મારે તમને કહેવાનું છે, થોડો જ તમારો સમય લેવાનો છે એટલે વધુ મિત્રો જોડાઈ જાય અને વધુ મિત્રો વાતને શેર કરો। ખાસ મિત્રો આજનો વિષય એ છે કે પાટીદાર સ્નેહ મિલન આપણે શા માટે આયોજન કર્યું છે અને ખાસ એ સ્નેહ મિલનમાં પધારવા માટેનું મારે તમને આમંત્રણ આપવું છે અને આપણે બધાએ આ સ્નેહ મિલનમાં શા માટે આવવું જોઈએ આ જ વાત મારે તમને આજે કરવી છે। મિત્રો પાટીદાર યુવા સેવા સંઘની કમિટીએ નક્કી કર્યું કે 15 તારીખે પંચાસર રોડ ઉપર આપણે સ્નેહ મિલન ગોઠવીએ પાટીદાર યુવાનોનું, વડીલોનું, અને આ સ્નેહ મિલનની અંદર બહોળી સંખ્યામાં આપણે બધા જોડાય અને આપણી એક એકતાનો, આપણી શક્તિનો એક પરિચય આપીએ। મિત્રો વાત જાણે એમ છે કે છેલ્લા 12 મહિનાથી આપણે એક તાકાતવાળું યુવાનોનું સંગઠન બનાવી અને સમાજની જે સમસ્યાઓ છે અને એ કઈ સમસ્યાઓ છે હું ઘણીવાર વર્ણન કરી ચૂક્યો છું એટલે એમાં પડતો નથી, પરંતુ જે કાંઈ વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી, હપ્તાખોરી, ભ્રષ્ટાચાર, પટેલ જાણીને પૈસા પડાવવા, ખેડૂતોને હેરાન કરવા, યુવાનોને હેરાન કરવા, ભણતા દીકરા દીકરીઓ સાથે ગમે તે પ્રકારના વ્યવહાર કરવા, આવું આખાએ મોરબીની અંદર જે ઘટનાઓ બનતી હતી એ ઘટનાને સમાપ્ત કરવા માટે, એ ઘટના ન બને એના માટે આપણું આ સંગઠન છે અને જે પીડિત પરિવારો છે એને મદદ કરવાનું આખું આપણું સંગઠન છે। તો એ સંગઠન તો બની ગયું અને એ સંગઠને તાકાતથી કામ પણ કર્યું અને મિત્રો હું ચેલેન્જ સાથે કહું છું કે છેલ્લા 12 મહિનામાં મોઢું ઊંઘીને કોઈના 50,000 પોલીસે પડાવ્યા નથી, ખોટી રેડો કરીને પટેલો પાસેથી તોડ થયા નથી, રોમિયોગીરી મોટા ભાગે બંધ થઈ ગઈ છે, વ્યાજખોરીની અંદર મોટા ભાગે આપણે સફળ થયા છે અટકાવવા માટે બંને તરફથી। આપણામાં જનજાગૃતિ અભિયાન પણ થયું, આપણે લોકો જાગતા થયા, સમજતા થયા કે આ વ્યાજ ચક્રમાં પડાય નહીં અને આ પ્રકારનું જે વ્યાજખોરી કરતા હતા દાદાગીરીવાળી એમને પણ આપણે પોલીસ ફરિયાદો કરીને કાયદાની રીતે શકંજો કહીશો અને કાયદાનું ભાન પણ કરાવ્યું। મિત્રો આ લડાઈ ખૂબ લાંબી ચાલી, 12 મહિના સુધી એક ધારું આ જ વિષયમાં મથવું ખૂબ અઘરું હતું, પરંતુ એક વિષય પકડીને જો તમે કોઈ પણ જીવનમાં નીકળો ને તો તમને ચોક્કસ એમાં સફળતા મળે। ખૂબ સારા પરિણામો આવ્યા। આપણે નક્કી કર્યું હતું કે 2-3 મહિને આપણે આપણી યુવાનોની મિટિંગ કરશું અને એ મિટિંગની અંદર હજારો યુવાનો આવે જેથી કરીને આપણી સંગઠન શક્તિ જળવાઈ રહે, સંગઠન શક્તિ ટકી રહે। મિત્રો એના જ ભાગરૂપે આ સ્નેહ મિલન છે। આપણી જે મિટિંગો થતી હતી એ બગથડાની હોય, સનાડાની હોય, ઘૂંટુની હોય કે રવાપર ચોકડીની હોય, એના નામ કાંઈ પણ હોય, વિષય કોઈ પણ હોય, પણ અલ્ટિમેટલી આ બધી જ સભાઓ, મિટિંગો કરવાની પાછળનું કારણ આપણી એકતા, આપણી સંગઠન શક્તિ અને જે દૂષણો સામે આપણે લડી રહ્યા છે, એ વ્યસન હોય, વ્યાજખોરી હોય કે લુખ્ખાગીરી હોય કે દાદાગીરી હોય, આ જે આપણને નડતા પ્રશ્નો સામે આપણે લડી રહ્યા છે એ લડાઈ મજબૂત બને આપણી, એના માટે આપણી આ લડાઈ અને આપણા આ કાર્યક્રમો હતા। એમાં વધુ એક કાર્યક્રમ એટલે આવતી 15 તારીખ એટલે કે 2 દી પછી, આજે 13 થઈ છે, 14 અને 15 રાત્રે 8:30 પંચાસર રોડ ઉપર સત્યમ હોલ છે, એની સામેના
મેદાનમાં, એટલે કે એકદમ પંચાસર રોડ ઉપર જ સમજો તમે, આપણે એક પાટીદાર સ્નેહ મિલન નામનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અને એ સ્નેહ મિલનની અંદર મુખ્ય વક્તા તરીકે અલ્પેશ કથિરિયા આવે છે. આ સાથે આપણી મુખ્ય સંસ્થાઓ છે, એ છાત્રાલય હોય, માનવ સેવા મંદિર હોય, કે પછી સમૂહ લગ્ન સમિતિ હોય, સમાધાન પંચ હોય, કે આપણા અન્ય વડીલો છે, એમને આપણે આમંત્રિત કર્યા છે. યુવાનોનું મહેનત અને વડીલોના આશીર્વાદથી આપણું આ સંગઠન ચાલે છે. તો બધા જ લોકો આ કાર્યક્રમમાં આવવાના છે અને કાર્યક્રમ 8:30 સમયસર શરૂ થવાનો છે. તો મારું આપ સર્વને ભાવભીનું આમંત્રણ છે કે આપ બધા પધારજો. પરંતુ તમને એમ થશે કે 2-4 મિટિંગમાં તો જીવ્યા છે, હવે ન જાય તો નહીં ચાલે. નહીં ચાલે મિત્રો. એટલા માટે નહીં ચાલે કે જ્યાં સુધી આ સંપૂર્ણ દૂષણ આપણે જેની સામે લડવા નીકળ્યા છે, જે વિષયો સામે લડવા નીકળ્યા છે, એ સંપૂર્ણ વિષય, સંપૂર્ણ દૂષણ દૂર ન થાય ત્યાં સુધી લડવું પડશે. નહીતર ફરીથી એ માથું ઉચકશે. મિત્રો, 50 રોડની જેટલી પણ સોસાયટીઓ છે, એની આજુબાજુનો જે વિસ્તાર છે, એમની મુખ્ય જવાબદારી છે કે મોડી સંખ્યામાં સોસાયટીમાંથી, ફ્લેટમાંથી, આપણા વિસ્તારમાંથી આપણે આવવું પડશે. આપણે એટલા માટે આવવું પડશે મિત્રો કે પહેલી મિટિંગ બગથડા થઈ, 500 લોકોનું આયોજન 2500 લોકો થયા. બીજી મિટિંગ આપણી સનાડા સમાજવાડીમાં 3000 લોકોનું આયોજન 5000 લોકો થયા. ત્રીજી મિટિંગ આપણી ઘૂંટુ 5-6 હજારનું આયોજન 8-7-8000 લોકો થયા. મિત્રો, આપણી રવાપર રોડ ઉપર દાંડિયા ક્લાસીસ બંધ કરાવવાની મિટિંગ 10,000ની જગ્યાએ 20-25 હજાર લોકો ભેગા થયા. તો મિત્રો, હવે વારો 50 રોડના પાટીદારનો છે કે આપણી એકતા, આપણી તાકાત, આપણું સંગઠન બતાવવાનું છે. અને એની અંદર સંપૂર્ણપણે મહેનત 50 ચોકડી, 50 રોડ અને એની આજુબાજુની સોસાયટીને કરવાનું છે. અને આ સભાની અંદર આગામી દિવસોમાં આપણા સંગઠન નવા કાંઈક કાર્યો કરવા જઈ રહ્યા છે. એની પણ જાહેરાત આપણે 2 જાહેરાત તેમાં કરવાના છીએ. મિત્રો, અગાઉ આપણે એક જાહેરાત કરી હતી આપણી સભામાં કે આવતા દિવસોમાં આપણે પાટીદારોને જે પેપર વર્કમાં પ્રોબ્લેમ પડે છે, એ અનામતનો દાખલો હોય, એ હાથબારના પાનિયા કાઢવાના હોય, કે રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું હોય, કે પાન કાર્ડ કે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય, કે પછી ખેડૂતોલક્ષી યોજના હોય, કે વિદ્યાર્થીઓલક્ષી યોજના હોય, કે મહિલાઓની પેન્શનની યોજના હોય, આવી જે કાંઈ ડોક્યુમેન્ટલી પ્રોબ્લેમ છે, અને પાટીદારો તો આમેય કાગળિયામાં લાઈનમાં ઊભા રહેવામાં તોબા. તો એનું સોલ્યુશન આપણે પાટીદાર સમાજના છાત્રાલય ઉપર આપણે એક જનસેવા કેન્દ્ર ખોલી, એ સમગ્ર ટીમનો આભાર છાત્રાલયને કે એમને આપણે જગ્યા આપી અને એક સરસ મજાનું કેન્દ્ર ત્યાં શરૂ થયું. અને એની અંદર અનામતનો લાભ અને એના સિવાયની જે યોજનાઓ છે એનો લાભ મળતો થયો. આજે રોજ 50-60 લોકો આ કેન્દ્રની મુલાકાત લઈને પોતાના કામ લીપટાવે છે, પતાવે છે ને કામ થાય છે. મિત્રો, એ જ રીતે નવી 2 જાહેરાતો પણ આપણે આવતા દિવસોમાં શું કરવાના છે આ વર્ષની અંદર. કારણ કે નવા વર્ષે એટલે કે દિવાળી પછીના વર્ષમાં આવતી દિવાળી સુધી આપણે શું કરવાના છીએ એનું આયોજન, એની જાહેરાત આપણે સમાજલક્ષી છે, દરેક પરિવારોને લાગુ પડે એવી છે, એ જાહેરાત પણ આ સભામાં આપણે કરવાના છે. તો હું વાત કરતો તો મિત્રો, આપણે શું કામને આવવું જોઈએ. હું એટલા માટે તમને બધાને આમંત્રણ દેવા માટે લાઈવ થયો છું. મારી વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. આપણા 18 ગ્રુપમાં જે મિત્રો જોડાયેલા છે એમને લિંક પણ મોકલજો, ને લિંક ખોલજો અને વધુમાં વધુ શેર કરજો. અને સાથે સાથે મારે તમને ટકોર કરવી છે. માનો કે સોસાયટીના સાર્વજનિકમાં ખૂબ મોટો કચરાનો ઢગલો થઈ જાય અને એકવાર સોસાયટીને એમ થાય કે આ કચરો સાફ કરવો પડે એમ છે, ગંદકી મારે છે, ખરાબ લાગે છે, અને ટ્રેક્ટર, લોડર અને માણસો ભેગા કરીને આપણે બધા મહેનત કરીને કચરો ઠલાઈ આવી બીજે ડમ્પ યાર્ડમાં નગરપાલિકાના, તો સૌથી વધારે ફરજ આપણી છે કે ફરીથી કચરો ત્યાં ના થાય. કચરો ઉપાડવો અઘરો નહોતો, એ તો એક દિવસનું કામ હતું, પણ હવે ત્યાં કચરો ન થાય
એ જોવાનું કામ પણ એ સોસાયટીનું છે, એ લોકોનું છે. એમ એકવાર તો આ બધી જ સમસ્યાઓથી ધડમૂળથી આ યુવાનોએ અમારી ટીમે અને આપ સર્વેએ મદદ કરી એટલે મોટા ભાગનું બધું પતી ગયું છે. ગણ્યા ગાંઠું ક્યાંક રહ્યું છે, એ પણ આવતા દિવસોમાં બધું સાફ થઈ જશે. પરંતુ ફરીથી આ સમાજને પીડાઓ શરૂ ન થાય એના માટે આપણી બધાની જવાબદારી છે. અને એ ન થાય એની આ મીટિંગ છે, આ એનું સ્નેહ મિલન છે. ઘણા મિત્રો જાણે છે, ખાસ કરીને શિક્ષક મિત્રો, કે એને ખબર છે કે પહેલો નંબર લેવો સહેલો છે, પરંતુ પહેલા નંબર સુધી એમને ટકી રહેવું કન્ટિન્યુ એ ખૂબ અઘરું હોય છે. એવી જ રીતે આ દૂષણો દૂર કરવા કદાચ હેલા હતા, પરંતુ હવે આ દૂષણો પાછા સમાજમાં આવે નહીં, પાછી આ પીડાઓ બધી આપણને હેરાન ન કરે, પરેશાન ન કરે, એટલા માટે આપણે આવા કાર્યક્રમો સતત આપવા પડશે. તમને બધાને મનમાં એમ થાય કે હવે આ તો 4 મીટિંગમાં ગયા હતા આપણે, આમાં નહીં જાય તો નહીં હાલે. મિત્રો, નહીં હાલે. એ એટલા માટે નહીં હાલે કે રાજાએ જાહેરાત કરી, મોટું ગામ હતું, અને કીધું કે આજ રાત્રે આ મોટું વાસણ ચોકમાં મૂક્યું છે, એમાં બધાય એક એક લોટો દૂધ નાખી જાજો. તમે બધા હજારો વાર આ વાર્તા સાંભળી છે. અને મારા જેવા મિત્રોએ વિચાર્યું કે આપણે તો લોટો પાણીનો નાખીએ શું વાંધો, ગામ આખું તો દૂધ નાખવાનું જ છે, મારું પાણી એમાં ભળી જવાનું છે, હાલશે. હું આવું આખા ગામે વિચાર્યું, અને સરવાળે ત્યાં એ વાસણની અંદર દૂધની જગ્યાએ નકરું પાણી હતું. એમ તમે એમ વિચારો કે હવે 4 મીટિંગમાં ગયા છે, નહીં જાય તો હાલશે, બધા બહુ માણા થાય છે, ઊભું રહેવાની જગ્યા નથી હોતી, રોડ ઉપર ઊભું રહેવું પડે છે, તો નહીં જાય તો હાલશે. તો મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે નહીં હાલે. બધા જ આવું વિચારશો શું થશે? મિત્રો, ઉત્તરોત્તર આપણું સંગઠન મજબૂત થવું જોઈએ, ઉત્તરોત્તર આપણી તાકાત વધવી જોઈએ. જે દિવસે મિત્રો આપણી તાકાત ઘટી, ત્યારે યાદ રાખજો, ફરીથી આ જ પીડા પાટીદારોને સહન કરવાનો વારો આવશે. અને તમે છો મારી પાછળ એટલે આ લડાઈ થાય છે, તમે છો એટલે આપણે આ લડી શકીએ છીએ, અને તમે બધા છો એટલા રિઝલ્ટ છે. બાકી એકલા મારું કાંઈ ના આવે. તમારી તાકાતના જ કારણે આ બધું શક્ય બન્યું છે. મિત્રો, કહેવત છે કે પટેલની ઘોડી પાદર સુધી. આ કહેવતને આપણે આ વખતે ખોટી પાડવી છે. તાકાતથી બધાએ આવવાનું છે, અને તાકાતથી આવવાનું છે એટલું નહીં, બધાને લાવવાના છે. તમે ગામડેથી કાર લઈને આવો તો એમાં 2-5 મિત્રોને બેસાડતા આવજો, બાઇક લઈને આવો તો 2-4 મિત્રોને જોડે લેતા આવજો. અને સોસાયટી 55 રોડની એક ઘર બાકી ન રહે એની જવાબદારી તમારા બધાની છે. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. મિત્રો, આપણે મારા ફેસબુક ઉપર જ બધા જ મેસેજ આપણે રોજે રોજ હમણાં મૂકીએ છીએ, તો એને શેર કરો, પરિવારના ગ્રુપમાં નાખો, વોટ્સએપના ધંધાના ગ્રુપમાં નાખો, સોસાયટીના ગ્રુપમાં નાખો, અને સ્ટેટસ રાખો, ઇન્સ્ટામાં મૂકો. લાખો લોકોને ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. મંજૂરી પણ મળી જવાની છે, આપણે માગી લીધી છે. સાથે સાથે દર વખતે તમારે ઊભું રહેવું પડે છે, તો આ વખતે ખુરશીઓની ખૂબ મોટી વ્યવસ્થા કરી છે, સ્ક્રીન પણ મૂકવાના છે, એટલે પાછળ બેસવાવાળાને પણ આખી સભા વ્યવસ્થિત સંભળાય દેખાય એવી આ વખતે થોડીક વિશેષ ખર્ચો કરીને, કારણ કે આપણે આમ ખર્ચાના વાંધા હોય ને ભાઈ, એટલે આપણે થોડુંક ઓછો ખર્ચ કરતા હતા, પરંતુ આ વખતે થોડોક ખર્ચ વધુ કરી લેશું, અને અમુક મિત્રોને શરમાવશું કે ભાઈ આમાં દેવા પડશે, ને દેશે પણ ખરા, એ નહીં અટકે. એટલે સારી રીતે તમે બધા જ આવો અને બેસી શકશો એ પ્રકારની આખી વ્યવસ્થા આપણે કરી છે. ખાસ ગામડેથી અને આપણા પાટીદાર ડોમિનેટ એરિયા મોરબી, સામાકાંઠો હોય, રવાપર રોડ હોય, સનારા રોડ હોય, આ બધા જ વિસ્તારોમાંથી તમારે આવવાનું છે. મારું ખાસ આમંત્રણ છે. અને મિત્રો, મારા શબ્દો યાદ રાખજો, આ સંગઠન આપણે ટકાવી રાખવું પડશે. માનો કે મોરબીમાં ચોરી ન થાય, ક્રાઇમ ન થાય, તો શું પોલીસ સ્ટેશનને સરકાર તાળા મારી દે છે કે હાલો હમણાં કાંઈ કામ નથી, થોડાક દી તાળું મારી દો?
ના, એ ચાલુ જ રાખે. કારણ કે અત્યાર સુધી આપણી માનસિકતા એ હતી કે કાંઈક ઘટના બને એટલે હજારોનું ટોળું ભેગું થાય અને પછી આપણે ઉગ્રતા ઠાલવી અને પછી આપણે બળાપો કાઢીએ. એના કરતાં આપણે એવું શું કામ ન કરીએ કે આવું કાંઈ ઘટના જ ન બને. અને જો કોઈ ઘટના ન બનવા દેવી હોય એના માટે તમારે બધાએ આવવું પડશે. હું ટકોર કરું છું વારે વારે એટલા માટે કે આપણે છે ને આળસુ છીએ. પાનના ગલે બેઠા આવીશું, ફ્લેટની નીચે હત્યો રમતા આવીશું ખોટું ખોટું, બીજે ક્યાંક ફાંકા ફોજદારી કરતા આવીશું, પણ 15 તારીખે શનિવારે રાત્રે 8:30 આપણા સ્નેહ મિલનમાં આવતા આપણે અચકાશું કે હવે જાવું નથી, ચલો બેહો ને. હવે એના વાત સાંભળી જ છે મનોજભાઈની. પરંતુ આજે વિશેષ વક્તા એટલે અલ્પેશ કથિરિયાને બોલાવ્યો છે, જે નવયુવાન તાકાતવાળો છે અને સમાજ માટે લડી લે એવો યુવાન છે. મિત્રો, મારે તમને મોરબીના ખાસ પાટીદારો અથવા તો જિલ્લાના પાટીદારોને ટકોર કરવી છે. આમ ટંકારા હોય, હળવદ હોય કે આમ રોલજોડી આજુબાજુ કે ગામડેથી કે આજુબાજુની સોસાયટીમાંથી આવતા પાટીદારોને મારે ટકોર કરવી છે કે અલ્પેશ કથિરિયા 1.5 કલાક ભાષણ આપવા માટે ઠેઠ સુરતથી આવવાનો છે અને એને સુરતથી આવતા 8-10 કલાક થાય. 9 વાગે નીકળશે ત્યારે સાંજે પહોંચશે. 1.5 કલાક ભાષણ આપી 45 મિનિટ વધીને ભાષણ આપીને પછી એ જ પગલે એને સુરત પાછું જવાનું છે ને સવારે પહોંચશે. જો એ માણસ સુરતથી આવી શકતો હોય તો આપણે પાટીદારના દીકરા આપણી સુરક્ષા માટે, આપણી બેન દીકરીની સુરક્ષા માટે, આપણી જમીન જાયદાદની સુરક્ષા માટે, આપણા પ્લોટ મકાન ખેતરની સુરક્ષા માટે, આપણા દીકરી દીકરાની સુરક્ષા માટે, આપણા સમાજની સુરક્ષા માટે આપણે સોસાયટીમાંથી બહાર ન નીકળી શકીએ. અને જો ન નીકળી શકીએ તો પછી ફરિયાદ કરવાનો આપણે અધિકાર પણ નથી કે આ ગુંડો નડે છે, આ લુખ્ખો નડે છે, આ વ્યાજખોર નડે છે, આ મને પોલીસે રોકીને મારો તોડ કરી લીધો, મારી ગાડી સાથે આ બાઇક ભટકાડીને 50,000 માગી લીધા, પડાવી લીધા, તો અધિકાર નથી આપણને બોલવાનો. અને કાં પછી આવવું પડે. જો આવી પીડા આપણે લેવી ન હોય તો પછી આવવું પડે. બાકી ઘરે હુતું રહેતા કાંઈ નહીં થાય અને ઘરે હુતા રહેતા કાંઈ મળતું પણ નથી. અને જે સમાજ સંઘર્ષ નથી કરતો, જે લોકો સંઘર્ષ નથી કરતા, એનો અંત નિશ્ચિત હોય છે. એનો અંત નિશ્ચિત હોય છે. આ હકીકત કહું છું. અને કોઈને એમ હોય કે હમણાં પીડા ઓછી થઈ ગઈ છે તો આ તો કેન્સરના જીવાણુ જેવું છે ભાઈ, એ થોડાકે રહી જાય તો પાછા શરીરમાં ફેલાય. એ આ વખતે અહીંયા ફેલાણે તો આ વખતે અહીંયા કાંઈક થાય, અહીંયાથી ઓપરેશન કર્યું હોય તો થોડાક રહી જાય તો પાછા અહીંયા થાય. એટલે સતત આ લડવું પડે. બીજું દુઃખ સાથે કહેવું પડે. મિત્રો, જે લાઈવ જોઈ રહ્યા છો એને હું કહેવા માંગુ છું કે આપણે ક્યારેય આ 1 વર્ષની અંદર જેના પણ કામ કર્યા છે એની વ્યક્તિગત યાદી પણ નથી રાખી. ખાલી નામ નહીં, કેટલા લોકો કામ કરી ગયા એટલી યાદી છે સંખ્યામાં, પણ કોણ કરી ગયું, શું પ્રોબ્લેમ હતો, ક્યારેય નહીં. જમણા હાથે કામ કર્યું, ડાબા હાથે કીધું નથી. બધા જ જે લોકો એવામાં 90% કામ થયા છે. 10% કાનૂની કામ હોય, કોર્ટના કામ હોય, ભાઈના હોય, કુટુંબના હોય, સમાજ વચ્ચેના મતભેદ હોય બે પરિવાર વચ્ચે, તો એ કદાચ ન થયા હોય અથવા તમે એમાં હાથ જોડીને કીધું કે ભાઈ આ વાત અંદરની છે એટલે આ કદાચ અમારાથી નહીં થાય, પરંતુ જેટલું થઈ શકતું હતું એટલું અમે કર્યું છે. અને એવા 1000થી વધારે લોકોનું કામ કર્યું છે 1 વર્ષની અંદર. 1000થી વધારે. કમસે કમ આજે લાઈવના માધ્યમથી જે લોકો આ જેમનું કામ થયું છે, જેમને રિઝલ્ટ મળ્યું છે, જે આજે શાંતિથી સૂઈ શકે છે, આ સંસ્થાના કારણે એવા લોકોને મારી ખાસ ટકોર છે કે કામ થઈ ગયા પછી તમારા ચહેરા દેખાતા નથી. હું એમ નથી કહેતો કે તમે મને રોજ હાઈ હેલો કરો, મને મળવા આવો, રામ કરવા આવો, એવું નથી કહેતો હું. પણ તમારી સૌથી પહેલી ફરજ છે કે 8 વાગે આ 1000 લોકોએ, 1000 પરિવારે આગળ આવીને બેસવું જોઈએ. હું તમારી કોઈ ઓળખ કરાવવાનો નથી કે તમે શેના માટે મારી પાસે આવ્યા હતા. એ તમારી ઓળખ ગુપ્ત જ રહેવાની છે.
પરંતુ તમારી પહેલી ફરજ છે કે માત્ર તમે નહીં, તમારા પરિવારના લોકો આવે, સાથે સાથે તમારા મિત્રો સર્કલ, સોસાયટીના મિત્રો, અને શક્ય હોય એટલો આ વાતનો પ્રચાર પણ એમને કરવો જોઈએ. કારણ કે આપણે આ સંસ્થાના કારણે 20% ભરતા હતા, રોજ રાતે આપણે મોબાઈલ બંધ કરી દેવા પડતા હતા, કામ ધંધો બંધ થઈ ગયો હતો, દેવાના ડુંગર નીચે દટાઈ ગયા હતા, આપણે કોઈ હેરાન કરતું હતું, આપણું કોઈ ખેતર પચાવી લેતું હતું, આપણું કોઈ પ્લોટ પચાવી લેતું હતું, આપણે કોઈ આવીને મન ભાવે એવી ગાળો દેતા હતા. આવી પીડાઓમાંથી આ સંસ્થા અને તંત્રની મદદથી આપણે બહાર નીકળાવી ત્યારે આ સંસ્થાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય પાટીદાર સમાજનો, અને ત્યારે આપણે આખાડા કાન કરીએ તો આપણાથી વધારે નગુણા બીજા કોણ હોઈ શકે. એટલે મારી ખાસ વિનંતી છે, આ જે લોકોનું કામ થયું છે એ બધા જ મિત્રો વહેલાસર પધારજો અને બોડી સંખ્યામાં આવજો. મિત્રો, સાથે સાથે મારે કહેવું છે કે આ ઉદ્યોગપતિઓ, આપણા આગેવાનો, ખૂબ મોટા બિઝનેસમેનો, સ્મોલ બિઝનેસમેનો, આપ પણ આવો. એવું નથી કે આ પીડા માત્ર મિડલ ક્લાસ કે નાના પાટીદારોને જ છે. આ પીડા ક્યાંક ભગવાન ન કરે પણ આપણા પણ પરિવારમાં આવી જાય, આપણા સગાવાલામાં આવે, વેવાઈ વેલામાં આવે. આપણે ઈચ્છીએ કે આવું કાંઈ સમાજને ખૂબ શાંતિ રહે, સમૃદ્ધિ રહે, નિરાત રહે બધુંય, પરંતુ આવે ત્યારે આ જ એવું સંગઠન છે કે જે તમારા માટે લડશે, તમારો અડધી રાતનો હોકારો બનશે, અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યારે રાતે 2 વાગે પણ અમે ઉઠીને આવ્યા છે. રાત દિવસ, વરસાદ, ટાઈટ, તડકો જોયું નથી. આ એ સંગઠન છે. તો આવા ઉદ્યોગપતિઓની પણ ફરજ છે કે તમારી પણ હાજરી હોવી જોઈએ. આગેવાનોની ફરજ છે કે તમારી ત્યાં હાજરી હોવી જોઈએ. એટલા માટે હોવી જોઈએ કે આ સમાજ એક છે, આ સમાજ સંગઠિત છે, અને જો એક કોઈ સંગઠિત હોય તો કોઈની તાકાત નથી કે તમારામાં કોઈ કાકરીચારો કરી શકે, કે તમને કોઈ હેરાન પરેશાન કરી શકે, કે તમને કોઈ દુખી કરી શકે. મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું. અમારા મેઘનાબેન ભાઈ જામનગર વાળા રાણપરિયા પરિવાર, મેઘના ભાભી અમારા અત્યારે જોઈ રહ્યા છે. એમના અનુભવ છે કે એક જ વિડીયો એમનો સોશિયલ મીડિયામાં આવ્યો અને અમે લોકો એમને મળવા ગયા ત્યારે ખબર પડી કે આ તો અમારા મિત્રના નાના ભાઈના વાઇફ છે. એમના જેઠ જયેશભાઈ, અમારા ખાસ મિત્ર, જેને પાટીદાર આંદોલનની અંદર ખૂબ મદદ કરેલી અમારા બધા જ ગ્રુપના મિત્રોને, અને એમનો પરિવાર દુઃખી થતો હતો ત્યારે, હા, જયેશભાઈનો વિષય જે પણ હોય તે, પરંતુ જ્યારે એમના પરિવારને, એમના માતા પિતાને, એની પત્નીને, દીકરીને અને એમના ભાઈને અને મેઘનાબેનને જ્યારે આ લોકો હેરાન કરતા હતા ત્યારે અમે ગયા, એમને પ્રોમિસ આપ્યું કે તમને 100% મદદ કરશું. એમને એમના વિષયને લઈને હું, નરેશભાઈ, દિનેશ બાંભણિયા, વરુણ, કેડી પરસુંબિયા, ભાવેશ વસિયાણી સહિત મિત્રો સીએમને મળ્યા અને સીએમને રજૂઆત કરી, અને સીએમે અમારી રજૂઆત 1 કલાક સાંભળી. આ એક પરિવાર માટે આટલું કરી શક્યા છીએ અને કર્યું છે. અને ત્યાર પછી બીજે જ દિવસે આ રાજ્યના પોલીસવાળા, ડીજીપી, જેમને મળવું બહુ મુશ્કેલ હોય છે, સમય લેવો, પણ મુખ્યમંત્રીએ આપણે એમનો સમય લઈ દીધો ને એ જ પરિવારની દીકરી જલ અને મેઘનાબેન અને આપણા દિનેશભાઈની 2-4 મિત્રો એમને મળ્યા, ડીજીપીએ સાંભળ્યા અને ન્યાય આપવાની ખાતરી આપી. મિત્રો, કહેવાનો મારો મતલબ એ છે કે એક પરિવાર, પાટીદાર પરિવાર જામનગરની અંદર દુઃખી થાય છે, ભલે કેટલું પરિણામ મળશે, કેટલું ન્યાય મળશે એની હું ઓલી ખાતરી નથી આપતો, પરંતુ એના માટે આખો સમાજ ચિંતિત છે અને સમાજ એક છે. બહુ મોટી પાર્ટી કહેવાય જયેશભાઈ, બહુ મોટો બિલ્ડર છે. એમના પરિવારને પીડા આવી ત્યારે આખો સમાજ એક થઈને એમની પડખે ઊભો રહ્યો. તો મારે મોરબીના આ જિલ્લાના પરિવારોને, પાટીદાર પરિવારોને કહેવાનું છે કે મિત્રો, અમે તો એ લોકો છીએ કે ગુજરાતમાં કોઈ પણ પાટીદાર હાકલ કરે, પીડિત હોય, ખબર પડે એટલે ગાંઠનું ડીઝલ બારી સમય કાઢી અમને એમને સાંત્વના આપવા કમસે કમ
થાય ન થાય એ તો પછીની વાત છે, પણ એમની વારે આવવું, સાંત્વના આપવી અને એના દુઃખમાં ભાગીદાર થઈને કેમ એનું પ્રોબ્લેમ સોલ્વ થાય, ઓછો થાય અને કેમ એમને ન્યાય મળે, એના માટેના પ્રયત્નો અમે હંમેશા માટે કર્યા છે. મારે આ વાત એટલા માટે કરવી પડી મિત્રો કે આ લડાઈ એ સામાજિક લડાઈ છે અને એ સામાજિક લડાઈની અંદર આપ બધાએ સહભાગી થવું જોઈએ. મારી ઈચ્છા છે કે પંચાસર રોડ ઉપર એ રાજનગર હોય, શ્રીમતરાજ હોય, શ્યામ પાર્ક હોય કે પછી ન્યૂ ચંદ્રેશ, આખી બધી જ સોસાયટીમાં નાની મોટી ગ્રુપ મિટિંગો પણ અમે કરી છે અને એ ગ્રુપ મિટિંગોની અંદર ખૂબ ઉત્સાહ છે, ખૂબ બધા લોકો આવવાના છે, પરંતુ 10,000થી ઓછું માણા ત્યાં ન થવું જોઈએ. આખી મોરબીમાંથી પટેલો ઉમટી પડો, તાકાતનો પરચો આપો. તમારી 2 કલાક માગું છું. કેટલી સાહેબ? તમારા ધ્યાનમાં જે લોકો મને ઓળખે છે એને ખબર છે કે મેં આ સમાજ પાછળ છેલ્લા 1 વર્ષમાં 365 દિવસ હમણાં થઈ જશે. બગથરા પહેલી મીટિંગ આઈ થિંક સો 23/11 હતી. તો આ 1 વર્ષની અંદર 365 દિનની અંદર 15 દિનની છૂટી નથી લીધી અને બાકીના તમામ દિવસોની અંદર 350 દિવસની અંદર રોજના 3-4 કેસ અને 16 કલાક 14 કલાક ખાધા પીધા વગર આ સમાજની સેવા કરી છે. હું એટલા માટે કહું છું કે જો અમે આટલું કરતા હોય તો તમારી 2 કલાક અમને આપો, બીજું કાંઈ નથી જોતું. ત્યાં તમારે ખુરશીની વ્યવસ્થા છે, સમયસર આવવાનું છે. 11 વાગ્યાની આસપાસ આપણો કાર્યક્રમ પૂરો થઈ જશે અને અહીંયા 2 જાહેરાત આપણે બહુ અગત્યની કરવાના છીએ કે જે આવતા દિવસોમાં સમાજને ખૂબ ફાયદાકારક રહે. જેમ આપણે જનસેવા કેન્દ્ર, પાટીદાર જનસેવા કેન્દ્ર શરૂ કરીને ખૂબ પાટીદાર સમાજને ડોક્યુમેન્ટલી ફાયદો કરાવ્યો છે, એમ એવી 2 જાહેરાતો છે કે જે જાહેરાતો વિદ્યાર્થીઓને ફાયદો કરાવવાની છે અને એના પછીની જે જાહેરાત છે એ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને આર્થિક મદદ થાય એ પ્રકારની જાહેરાતો છે. અને જ્યારે સમાજ અને સમાજના યુવાનો રાત દિવસ તમારા માટે મહેનત કરતા હોય, રાત દિવસ તમારા માટે લડતા હોય, તો તમારી પણ નૈતિક ફરજ એ બને છે કે તમારે બધાએ મોડી સંખ્યામાં આવવું પડે. બસ આ આમંત્રણ દેવા માટે આજે તમારી વચ્ચે લાઈવ થયો હતો. હું ફરીને કહું છું, વારે કહું છું મિત્રો કે આપણે જાગતું રહેવું પડશે. આપણો સમાજ ભોળો ભાભેડો છે. આપણો સમાજ આમ જેને કહેવાય ને આટીઘૂટી વગરનો છે. મિત્રો હું ફરીથી કહું કે કોઈ ખેતરમાં બાવરું થઈ ગયા હોય અને આપણને કાંટા લાગતા હોય તો આ સમાજમાં એ તાકાત છે કે જેસીબી, ટ્રેક્ટર, બધા જ સાધનો લઈને બાવળવાળું ખેતર સાફ કરી નાખે. પરંતુ આપણે પછી ભૂલી જાય છીએ, પાછા એ જ ખેતરમાં ઝીણા બાવર થઈ અને પાછું એ ઝુંડ એ જ ખેતરમાં પાછું ઊભું થઈ જાય છે. કારણ કે આપણે ઘટના બને છે ત્યારે જાગીએ છીએ, પછી આપણે સુસુપ્ત અવસ્થામાં આવી જઈએ છીએ. પરંતુ મોરબી જિલ્લાના પાટીદારો સતત આ વિષયમાં જાગતા રહીએ, સતત સમાજની ચિંતા કરે. સમાજની અંદર ઘણા બધા દૂષણો છે, ઘણી બધી એવી વાતો છે કે જે આપણે કરી છે, એ સિવાયની પણ હજી વાતો એવી છે કે જેમાંથી આપણે બચવાનું છે અને આવતા દિવસોમાં એક ગંભીર સમસ્યા રૂપે સમાજની સામે આવવાની છે. તો આ ટકોર કરવાનું કામ, સતત જાગતા રહેવાનું કામ, જગાડતા રહેવાનું કામ એ અમારી સંસ્થા, અમારી ટીમ અને મારી છે. મિત્રો તમે જાણીએ છીએ કે સોસાયટી બહુ મોટી હોય, 500 ઘરની સોસાયટી હોય, એક ગુરખો હોય, પણ એ લાકડી ઠપકારતો ચાલ્યો જાય અને કંઈક જાગતા રહેજો. 5 ચોર આવે તો એ પહોંચે ન હોય, પરંતુ એ જગાડવાનું કામ કરે છે. એમ અમારું કામ તમને જગાડવાનું છે. છેલ્લી એક વાત કહીને હું મારી વાત પૂરી કરી દઈશ. એ જાહેર સભામાં કહેવાનો છું, પરંતુ અત્યારે પણ એક વાત કરી દઉં કે આપણને બધાને એમ હોય કે વ્યાજખોરી ખતમ થઈ ગઈ છે અને સમાજને હવે આ પીડામાંથી આપણે મુક્ત થઈ ગયા છીએ, તો એ વાત ખોટી છે. કાલે જ એક છોકરા ઉપર હુમલો કરી અને એક પગમાં ફ્રેક્ચર કર્યું અને એક પગમાં એને ગંભીર ઈજા થઈ છે અને એ જ દિવસે સાંજે વ્યાજખોરીના ત્રાસથી એક ભાઈ દવા પીધી છે, એને અત્યારે જ હોસ્પિટલે મળીને આવ્યો છું. કહેવાનો મારો મતલબ
આ ગંભીર સમસ્યા છે. એ સમસ્યામાંથી આપણે બહાર નીકળવું તો સતત લડવું પડશે, સતત જાગવું પડશે અને સતત આ વિષયની સમાજ વચ્ચે વાત કરવી પડશે. મિત્રો, વધુ વાત આપણા કાર્યક્રમમાં કરશું. ફરીને છેલ્લી વાત એ કરીને કહું છું કે તમને બધાને જાહેર આમંત્રણ છે. પરિવાર સાથે આવજો, છોકરા, વડીલો, મા બાપ બધાને લેતા આવજો. સાથે મારી આપને વિનંતી છે કે આડોશ પાડોશ મિત્ર સર્કલમાં આ વિડીયો, આ મેસેજ ફોરવર્ડ કરજો. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં મૂકજો. વધુમાં વધુ પ્રચાર કરજો. અને 15 તારીખ શનિવાર સાંજે 8:30 વાગે પંચાસર મેઇન રોડ ઉપર સત્યમ હોલની સામે આપણી આ સ્નેહ મિલન કાર્યક્રમની સભા રાખેલ છે. આ સભામાં સર્વ ભાઈઓ બહેનો વડીલોને પધારવા હું ભાવભીનું આમંત્રણ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ.